હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો? અને મજામાં જ હશો. ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. હાય, તમે મોબાઈલને શું કરો છો? મારા મોબાઈલને એ બી કેમ તમારા મોબાઈલને હું કશું ના કરું? એમને ચેક કરો છો કંઈ? ચેક તો કરવું પડે ને. અરે બે હજુ ચેક તો કરવું પડે. ત્યાં જોવું જ પડે. જોઈ તો લેવું જોઈએ. મોબાઈલ હું લોક કરું છું, જોયું? મારા મોબાઈલને લોક હોય નહીં. એટલે જુઓ, જે જોવો એ જે અંદર ફંક્શનો બધા જે રહ્યા બરાબર. હા, જોઈ લો. આમાં તો બહુ બધા ફંક્શન છે કે એ બધા મારા કામના નથી. અમુક છે. સારું સારું. આજે સાડી બાડી પહેરીને તૈયાર થયા છો? તૈયાર થઈશું. આજ હોસ્પિટલ જવું છે. હોસ્પિટલ જવું છે? તમે થઈ જાઓ તૈયાર, આપણે જઈએ. આ છોકરા સ્કૂલેથી આવી જાય, જમવાનું બધું પતે એટલે પછી જઈએ. એ લોકોને મૂકીને આપણે એક રિલેટિવ એડમિટ છે ને, તો ખબર કાઢવા જવાનું છે. ઓકે. પણ ઘણા વર્ષો પછી સાડી પહેરી છે. સાડીમાં જોરદાર લાગો છો તમે. જોરદાર લાગો એ તો બે નંબરની વાત છે, પણ સાસરીના રિલેટિવ વાળા હોય બધા એટલે સાડી પહેરવી પડે. યા વાત. સંસ્કાર, તમારું માન રાખવું પડે ને. સંસ્કાર છે આ. સંસ્કાર બોલે છે પણ માન તો રાખવું પડે ને. સાચી વાત. પેલા સારું, હું તૈયાર થઈ જાઉં. બરાબર? જલ્દી કરો. હા હા, થઈ. સો ફ્રેન્ડ્સ, નઈને ફ્રેશ થઈ ગયો છું ને અહીંયા દેવભાઈ ચા નાસ્તો કરી રહ્યા છે. મોર્નિંગમાં ત્યારે જ તમે કેમેરો લાવો છો. ત્યારે જ લાવવાનો હોય ને બે. એટલે અંદર શું લાગે કે ભાઈ આ આખો દિવસ ખા જ કરે છે. ના, એવું નથી ભાઈ. પેટ હોય તો ખાવાનું તો હોય ને બે. એમાં ખાવા માટે તો બધું છે. અને ચાનો હબડકો મારશે. હા, મારી દીધો દેવ. આ ચા સાંભળો, બોલ. હું તો એટલી જ રાહ જોઈ રહ્યો છું. એક્ઝામ જેવી પૂરી થઈ ને એવું કંઈક જવું છે. કંટાળ્યો એટલો છું કે એક્ઝામ ચાલુ છે ને તો આમ એવું છે ને, એક પછી એક આપીને આયા, બીજા દિવસે બીજી એક્ઝામ. પણ ચા પીવાની ફ્રેન્ડ્સ, તમને ખબર, ચા પીવી એના કરતાં તમને ખબર છે કે ગામડાઓમાં આપણે શું પીતા હોય? દૂધ પીતા હોય. મેં પણ ગામડે બહુ જ દૂધ પીધેલું છે. અને અહીંયા જો પણ આમાં કેવું છે, જો મમ્મી દૂધ આપે તો હું પીવું ને. તમાર આ સ્કૂટી લઈને ક્યાં ઉપડ્યો? ગણપતિમાં જવું. ગણપતિમાં? કેમ? હવે છે એક કામ. તારું કામ મને ખબર જ હોય છે. કામ એટલે બસ કોલ્ડ ડ્રિંક્સ હોય, કોલ્ડ ડ્રિંક્સ લેવા. બીજું તમે મને કોલ્ડ ડ્રિંક્સ પીવાની ના પાડી ને, હા. અને મેગી ખાવાની, હા, તો મેગી અને કોલ્ડ ડ્રિંક્સ ઘરમાં આવવાનું બંધ. અને હવે હું જઉં હું છું જોઉં દૂધ છું કે લેવા. તું શું લઈને આવે છે. હું એવું દૂધ લેવા જાઉં છું. દૂધ લેવા? હા. એટલે શું થેલી વાત? વાળું દૂધ. હા, એટલે દૂધ વેચવાનું ચાલુ ચા કરી? બનાવવાનું. દૂધ વેચવાનું છે. હું વિચારી રહ્યો છું પણ પપ્પા, દૂધ અત્યારે જે આ લારીઓ વાળા ને એ બધા છે ને, એ પ્રોફિટમાં ચાલે. ઓકે, જાઓ ફટાફટ લઈને આવો. હા. સો ફ્રેન્ડ્સ, ધમાલ ગયો છે શોપિંગ કરવા. મને ખબર છે કે કોલ્ડ ડ્રિંક્સ લાયા વગર એને ચાલશે નહીં, પરંતુ એને ડર પણ છે કે પપ્પા બોલશે એટલે 99% તો કોલ્ડ ડ્રિંક્સ અને મેગી લાવશે નહીં. એ દૂધ અને એને ગમતી અમુક ચોકલેટ લાવશે, બિસ્કિટ લાવશે, બધું લાવશે. હવે જોઈએ છે, ધમાલ ગયો છે કે શું લઈને આવે છે. ફ્રેન્ડ્સ, હમણાં એક મારું સરસ મજાનું ગીત યુટ્યુબ ઉપર આવ્યું છે રાજ ડિજિટલમાં, અને એને તમે ખૂબ જ સપોર્ટ ને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને આ ગીત તમને સંભળાવવા જઈ રહ્યો છું ને. એ ગીત કેવું છે? બોલો ને ગોરા દે કંઈક કરો વાતડી, બોલો ને ગોરા દે કંઈક કરો વાતડી, તારા વાલમને જોવાને ખોલો આંખડી, હિરલે જડેલી હું લાયો બંગડી, હિરલે જડેલી હું લાયો બંગડી, તમે સમજો ને સાજણની ગોરલ લાગણી, તમે સમજો ને સાજણની ગોરલ લાગણી. ફ્રેન્ડ્સ, આ સરસ મજાનું ગીત રાજ ડિજિટલમાં આવ્યું છે, જેનું નામ છે અરમાનો અધૂરા અને સપના ગયા તૂટી. આ ગીત ખૂબ જ અત્યારે સરસ ચાલી રહ્યું છે. તો જે લોકોએ નથી જોયું એ રાજ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આ ગીતને ખૂબ જ સપોર્ટ કરે એવી મારી નમ્ર વિનંતી છે.
આવી ગયો ભાઈ. આવી ગયો હવે શું લાવ્યો? આ અને બીજું મેન હા, દૂધ તો લાવ્યો છે. દૂધ લાવ્યો. દૂધ ના પાડતો ને શું દૂધનું મેં કીધું કે દૂધ લાવીશ એમ. દૂધ લાવી છે. નહીં તો હું તો વિચારતો હતો ત્યાં ગયો ને હા, ખાલી શોપમાં જેવો જ ઘૂસ્યો અને ત્યાં બોટલો મૂકી હતી આમ અને હું આખો પેલો એ થઈ ગયો પણ પછી મેં કીધું ચલો રહેવા દો કંટ્રોલ કરી લીધું એમ. કંટ્રોલ હવે કરી લોચા થશે એમ કરે. પાણી જે આવ્યું ને એ વળતું પાછું અંદર લઈ લીધું પછી સારું સારું, ચલો ખાઈ લો હવે, જાઓ. અને આની જોડે જોડે જમજો બી. હો, લોચા ના કરતા. જમવાનું પહેલા નહીં તાર મમ્મી મારશે. કશું ના મારે હું ઉપર જઈને છે ને ધાબે જઈને આરામથી પતંગ ચગાવતા ચગાવતા પી ખાઈ લઈશ. સારું, ઉપર જા. ચાલ, તારા મમ્મીને ખબર ના પડવી જોઈએ. હો, જા. ઓકે સો ફ્રેન્ડ્સ, હવે નીકળ્યો છું મારા નવા રેકોર્ડિંગમાં. તો અત્યારે હું જઈ રહ્યો છું રવિ રાહુલના સ્ટુડિયે અને ટૂંક જ સમયમાં હું પહોંચીશ સ્ટુડિયે. અને આજનું રેકોર્ડિંગ હું કયું કરી રહ્યો છું એ પણ હું તમને બતાવીશ. તો આજનો બ્લોગ તમને જોવાની ખૂબ જ મજા આવશે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું નીકળી ગયો છું સ્ટુડિયો જવા માટે. ઓન ધ વે છું. ટૂંક સમયમાં જ પહોંચીશ હું સ્ટુડિયે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું સ્ટુડિયોમાં. R2 સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ રહ્યું છે. અહીંયા અમારા રાહુલભાઈ. હાય. અત્યારે ભાઈ રાહુલભાઈનો સિતારો છે. હા, રવિ રાહુલની જોડી જોરદાર કામ કરી રહી છે. ફ્રેન્ડ્સ, તમે મોસ્ટલી ગીતો અત્યારે જે સ્ટાર કલાકારોના જે ગીતો તમે સાંભળી રહ્યા છો એ તમામ કલાકારોના ગીતો અહીંયા થાય છે. ને આ રવિ રાહુલની જોડી ખૂબ જ અત્યારે ધૂમ મચાઈ રહી છે. અત્યારે હું મારા ગીત માટે અહીંયા રેકોર્ડિંગમાં આવ્યો છું. તો ટૂંક જ સમયમાં મારું સરસ મજાનું ગીત રિલીઝ થશે. આ છે પાછળ તમે જુઓ R2 સ્ટુડિયોનો બોર્ડ. અને અહીંયા ઘણા બધા સેલિબ્રિટીઓ આવતા હોય છે, તમે જોયું હશે. અને આજે હું મારા નવા ગીતના રેકોર્ડિંગ માટે આવ્યો છું. અને આ ગીત ટૂંક જ સમયમાં રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાંથી આવશે. તો એને ખૂબ જ તમારો સાથ સહકાર અને પ્રેમ આપજો. સો ફ્રેન્ડ્સ, અત્યારે ચાલી રહ્યું છે રેકોર્ડિંગ. તમે જોઈ રહ્યા છો અમારા રાહુલભાઈ અહીંયા રેકોર્ડિંગ કરી રહ્યા છે. સામે આ રેકોર્ડિંગ સ્ટુડિયો છે, રેકોર્ડિંગ રૂમ. વાહ વાહ રાહુલભાઈ વાહ. તો ચલો ભાઈ, હવે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે ને ગાડીમાં બેસી ગયો છું ને હવે જઈશું ઘરે. કારણ કે ધમાલનો ફોન આવી ગયો છે એટલે ફટાફટ અમારે જવાનું છે બહાર. એટલે શૂટિંગનું, રેકોર્ડિંગનું અને ઘરનું બધું ધ્યાન આપવું પડે. એટલે હવે જાઉં છું ફટાફટ ઘરે. ઘરે જઈને ધમાલની જે ચોઈસ હશે એ પૂરી કરીશ. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું ને આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.